તમારા પ્રિયજનને કહેવામાં આવ્યું છે કે તેઓને પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝ છે. કદાચ આ નિદાન ઘણા વર્ષો પહેલાં થયું હોય, ડૉક્ટરે સમજાવ્યું હોય, દવાઓ આપી હોય, ખોરાક અને કસરત વિશે સૂચના આપી હોય, પણ હવે દરરોજ દુખાવો થઈ રહ્યો છે, પગ ઠંડા રહે છે, ઘા રૂઝાતો નથી અને કોઈએ ન કહ્યું એવો દુખાવો જ્યારે આવે ત્યારે હમણાં શું કરવું? આ જ વિષય માટે હવે આપણે સમજીશું. નમસ્તે, મારું નામ રૂપલ છે. હું ટેક્સાસ અને ઇલિનોયમાં રજિસ્ટર્ડ નર્સ છું. હોસ્પિસ અને પેલિએટિવ કેરના ક્ષેત્રમાં મને ઘણા વર્ષોનો અનુભવ છે. તો આ વિડીયો હું દર્દીઓ અને તેમના પરિવાર માટે બનાવું છું. ડૉક્ટરની જગ્યા લેવા માટે નહીં, પણ સ્થિતિ સમજવા માટે અને આગળ શું કરવું એ માટે. તો આજે આપણે પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝ એના વિશે વાત કરીશું. આ રોગ શરીર પર કેવી રીતે અસર કરે છે, રોજિંદા જીવન માટે કેટલી તકલીફ ઊભી કરે છે અને પેલિએટિવ કેર ક્યાં મદદ કરી શકે. તો પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝનો ઉલ્લેખ આપણે એપિસોડ 16માં કાર્ડિયોવેસ્ક્યુલરના ડિઝીઝના એક અમ્બ્રેલામાં એક છત્રછાયાની નીચે આવે છે એમાં આપણે વાત કરી હતી. આજે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કારણ કે આ રોગ લાખો લોકોને અસર કરે છે અને ઘણા લોકો ચૂપચાપ સહન કરે છે એની પીડા. તો પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝ વિશે એક વાત સાચી છે. PVD પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝ એટલે શું? તો સરળ ભાષામાં સમજીએ. PVD એક બ્લડ વેસલ્સનો ધીરે ધીરે આગળ વધતો રોગ છે, એટલે લોહીની નળીઓનો રોગ છે અને આ હૃદયને મગજની બહાર એટલે કે બાકીના શરીરના ભાગમાં ખાસ કરીને પગ અને પંજાઓની નળીઓને સાંકડી કરે છે. પ્લેક જમા થાય એટલે કે કચરો લોહીની નળીઓમાં જમા થાય ત્યારે લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને એ ઘટે ત્યારે પગનો દુખાવો, પગમાં ખેંચ આવે, દુખાવાના કારણે પગને સ્પર્શ પણ ના કરી શકાય, પગ ઠંડા પડી જાય, ઘા રૂઝાય ના, ચામડી બદલાવા માંડે, ચામડીનો કલર બદલાવા માંડે અને ગંભીર કેસીસમાં પગની આંગળીઓ અને પગ એક કપાવવાની જરૂર પડે છે. આ PVDનું સૌથી સામાન્ય કારણ છે કે વર્ષો સુધી અનકન્ટ્રોલ ડાયાબિટીસ એટલે સુગર પ્રમાણમાં રહેતી નથી. સુગર નિયંત્રણ ન હોય તો બ્લડ વેસલ્સ ધીમે ધીમે ખવાય છે. સિમ્ટમ્સ ત્યારે આવે છે જ્યારે રોગ ઘણો આગળ વધી ગયો હોય છે અને ઘણીવાર દવા પણ લો છો, ખોરાક પણ સંભાળો છો, ડૉક્ટર પાસે નિયમિત જાઓ છો અને એ છતાંય દુખાવો હોય, ઊંઘ ન આવે, ચાલી ન શકો, એ એક ફેલિયર નથી, આ રોગ કરે છે જ. આ પેલિએટિવ કેર એ હોસ્પિસ નથી. પેલિએટિવ કેર એ એક વધારાનું સ્તર છે તમારી કરંટ ટ્રીટમેન્ટ ઉપર. તો ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિઓ માટે જે ફક્ત ક્વોલિટી ઓફ લાઈફ ઉપર જ ધ્યાન આપે છે. તો PVDના પેશન્ટ માટે પેલિએટિવ કેર શું કરી શકે? તો એ નર્વ પેન, નસોની દુખાવો ઘટાડવા માટે ખાસ મેડિકેશન આપે છે કે જેનાથી એ દુખાવો ઓછો થાય. કાયમનો સતત જે પેન હોય એની સાથે ઇમોશનલી તમે કઈ રીતે જીવો, એ જે તમારા મન ઉપર જે ભાર હોય એ ઘટાડવામાં મદદ કરે છે. કમ્યુનિટી સપોર્ટ ગ્રુપ સાથે જોડે છે, બીજા લોકો સાથે કે જે આ સેમ બીમારી સાથે જીવી રહ્યા છે અને એને તેના સિમ્ટમ્સ સમજવા માટે હેલ્પ કરે છે. ડૉક્ટર સાથે કેવી રીતે વાત કરવું, આગળ શું એક્સપેક્ટ કરવું, એના માટે તમને તૈયાર કરે છે. પેલિએટિવ કેર બીજી ટ્રીટમેન્ટ બંધ નહીં કરે. પ્રાઇમરી ડૉક્ટરની જોબ નથી લેવાનો. ફક્ત આજ અને દરરોજ તમે કઈ રીતે ફીલ કરો છો તમારા ડિઝીઝના કારણે એ ઉપર ધ્યાન આપે છે. તો પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝના સિમ્ટમ્સમાં ઊંઘ ન આવી, ચાલવાનું થાય ના, મૂડ બદલાઈ જાય છે, આ બધું ઇફેક્ટ કરવા લાગે ત્યારે સમજવાનું કે પેલિએટિવ કેરના કન્સલ્ટની જરૂર છે. તો તમારા ડૉક્ટરને કહો કે સિમ્ટમ્સ મેનેજ કરવા માટે હેલ્પની જરૂર છે. તો પેલિએટિવ કેરની ચર્ચા કરી શકાય આપણાથી? એ એક જ પ્રશ્ન આખું બધું બદલવાની શરૂ કરી દેશે. ક્યારેક આ સિચ્યુએશન સમજતી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો થોડી શાંતિ મળે છે.
હું ફેમિલી સાથે વન કોન્વર્ઝેશન્સ કરું છું. તમે જે જોઈ રહ્યા છો એ સમજવા, નેક્સ્ટ સ્ટેપ વિશે ક્લેરિટી લેવા માટે ડૉક્ટર સાથે કઈ રીતે વાત કરવાની એ તમને પ્રિપેર કરવામાં મદદ કરું છું, એ પ્રિપેર કરાવું છું. તો એક ડાયગ્નોસિસ નથી, હું પ્રિસ્ક્રિપ્શન નથી લખતી, ફક્ત ગાઈડન્સ આપું છું જ્યારે તેની તમને ખૂબ જરૂર છે. ગાઈડન્સ માટે nurseRupal.com ઉપર વિઝિટ કરો અને કમ્યુનિટી રિસોર્સ સેક્શન ઉપર ક્લિક કરો. પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝ સાથે જીવવું કઠણ છે. એ રોજ ધીમે ધીમે તમારો દુખાવો વધારે છે અને લિમિટેશન્સ વધવા માંડે છે. તો ફક્ત કારણ જાણવાથી રિલીફ નથી મળવાનું. સિમ્ટમ્સ ઉપર સપોર્ટ એ અત્યંત જરૂરી છે. પેલેટિવ કેર બરાબર આ જ માટે છે. તો આગલા એપિસોડમાં, એપિસોડ 19માં હવે આપણે વાત કરીશું સ્ટ્રોક વિશે. એક સેરિબ્રોવેસ્ક્યુલર ડિઝીઝની વાત કરીશું. તો મળ્યા નેક્સ્ટ ટાઈમ.